નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જિગ્નેશ દરજી અને આજે ફરી એકવાર ધોરણ 11 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર નંબર 1 એકમ અને માપન લે ફરી હાજર થયેલ છું, ઉપસ્થિત થયેલો છું. આગળના લેક્ચરની અંદર કે આગળના વિડીયોની અંદર આપણે પારિમાણિક સૂત્રો વિશેની કે પારિમાણિક સમીકરણ વિશેની વાત કરી હતી. પારિમાણિક સૂત્રો અને પારિમાણિક સમીકરણો જે છે એ સમજ્યા હતા. કોને પારિમાણિક સૂત્રો કહેવાય છે, કોને સમીકરણો કહેવાય છે. તો પારિમાણિક સૂત્રો લઈને આજે ફરી હાજર થયેલું છે. જે આગળના વિડીયોની અંદર પારિમાણિક સૂત્રો એક કે બે સમજ્યા હતા ઉદાહરણ સાથે, આજે બીજા ઘણા એવા પારિમાણિક સૂત્રો લઈને આવેલા છે. આ પારિમાણિક સૂત્રો આપણે ઘણી વખત ઘણી જગ્યાએ એમસીક્યુ સ્વરૂપે પૂછાતા હોય છે. તો એમસીક્યુ સ્વરૂપે પૂછાતા હોય તો આપણને આ પારિમાણિક સૂત્રો જે છે વ્યવસ્થિત આવડવા હોતા જોઈએ. તો વ્યવસ્થિત આવડે, વ્યવસ્થિત શીખીએ ત્યારે આવડે. તો ચલો પારિમાણિક સૂત્રો સમજવાનો ટ્રાય કરીએ છીએ કે એના જે અમુક ઉદાહરણ છે અહીંયા આપણે અમુક રાશિ લખેલી છે, ક્ષેત્રફળ, કદ, ઘનતા, વેગ, પ્રવેગ, વેગમાન, બળ, કાર્ય, જૂલ. જે ઇમ્પોર્ટન્ટ છે એવા અમુક રાશિ લીધી છે. રાશિના પારિમાણિક સૂત્રો અહીંયા આપણે લખીશું અને સમજીશું. એમના એકમ પણ આપણે સાથે સાથે લેતા જઈએ છીએ જેથી આપણને વધારે સમજણ પડે. તો શરૂઆત કરીએ ક્ષેત્રફળથી. ક્ષેત્રફળનો એકમ શું થાય? તો અહીંયા ક્ષેત્રફળ છે. ક્ષેત્રફળ એટલે શું લખી શકાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ એટલે શું લખી શકાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ અને બંનેનો એકમ શું થાય? લંબાઈને પણ કઈ સંજ્ઞામાં મપાય? એટલે કયા એકમમાં મપાય? તો કે મીટરમાં. પહોળાઈને પણ કયા એકમમાં મપાય? તો કે મીટરમાં. મીટર ગુણ્યા મીટર એટલે મીટર સ્ક્વેર. એકમ શું બની ગયો? મીટર સ્ક્વેર. ક્ષેત્રફળનો એકમ શું બની ગયો? મીટર સ્ક્વેર. ત્યારબાદ આવીએ પારિમાણિક સૂત્રની અંદર. પારિમાણિક સૂત્રમાં આપણે કહ્યું હતું કે mLT સ્વરૂપે લખાય. mLT સ્વરૂપે પારિમાણિક સૂત્ર લખાતા હોય છે. ઘણી વખત આગળ કેલ્વિન, તાપમાન, કેલ્વિન જે છે, પછી કોઈ દ્રવ્યનો જથ્થો, જ્યોતિની તીવ્રતા, એના માટે અલગ અલગ મૂકેલ છે. આજે આપણે આગળના લેક્ચરમાં સમજાયા હતા. તો mLT સ્વરૂપે લખી શકાય. અહીંયા શું છે? મીટર સ્ક્વેર. મીટરને આપણે પારિમાણિક સૂત્રની અંદર શું લઈએ છીએ? લંબાઈ. તો લંબાઈ કેટલી ઘાત છે? તો કે 2. તો લંબાઈ કેટલી? 2. દળ અને સમય આપેલ છે? નથી આપેલ. જો સમય અને દળ નથી આપેલા તો એ શું આવશે? એમની ઘાત, એમના પરિણામ શું આવશે? પરિમાણ તો કે 0. તો કે m0 L2 T0. તો એનું શું બની ગયું? પારિમાણિક સૂત્ર. તો સર આપણે દળ અને સમયને જો ન લખીએ તો ચાલે? યસ ચાલે. આવી રીતે પણ લખી શકીએ કે L ની 2 ઘાત. બંને સાચા જ છે, કોઈ જ વાંધો નથી. ચલો આગળ જોઈએ છીએ. કદ વિશેની વાત કરીએ. કદ એટલે શું? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે કે LBH. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈને શામાં મપાય? તો કે સર મીટરમાં. પહોળાઈને શામાં મપાય? મીટરમાં. અને ઊંચાઈને પણ શામાં મપાય? મીટરમાં. મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર. મીટરની કેટલી ઘાત? 3 ઘાત. મીટર ઘન. એકમ શું બની ગયો? મીટર ઘન. એકમ શું છે? મીટર ઘન. તો મીટર ઘન છે, એનું પારિમાણિક સૂત્ર કઈ રીતે લખાશે? ચલો દળ છે. દળ નથી સર, તો દળ 0. લંબાઈ છે. યસ સર કેટલી છે? તો કે 3 ઘાત. તો L ની લંબાઈની કેટલી ઘાત? 3 ઘાત. અને સમય કેટલો છે? તો કે સમય આપેલ નથી, તો સમય પણ નથી, એટલે કે સમય 0. તો m0 L3 T0. આને આવી રીતે પણ લખી શકાય સર. એકલા આપણે દળ અને સમયને નીકાળી દે, માત્ર ને માત્ર લંબાઈનો ઉપયોગ કરી યસ લખી શકાય. કઈ રીતે? કે L નો ક્યુબ, L નો ઘન. ચલો 2 પારિમાણિક સૂત્ર ક્લિયર થાય છે. બરાબર છે. ત્યારબાદ આવે છે ઘનતા. ઘનતાને આપણે સમજીએ છીએ. આગળના ધોરણમાં આપણે ઘનતા વિશેની પણ માહિતી મેળવેલી છે.
તો ઘનતા એટલે શું લખી શકાય? દળ ભાગ્યા કદ. ઘનતા એટલે શું લખી શકાય? દળ ભાગ્યા કદ. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. દળને કયામાં મપાય છે? દળ જે છે દળનો એકમ શું છે? તો કે કિલોગ્રામ. દળનો એકમ શું છે? કિલોગ્રામ. નીચે છે કદ. કદનો એકમ શું છે? કદ એટલે આપણે મન લખ્યા છે. કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. કદનો એકમ શું છે? મીટર ઘન. તો કદની જગ્યાએ હું શું લખી દઉં છું? મીટર ઘન. કદની જગ્યાએ હું શું લખી દઉં છું? મીટર ઘન. હવે છેદ છે, છેદ જે છે અંશમાં લઈ જવું, તેની ઘાત શું થઈ જાય? ઋણ ચિહ્ન. એટલે આવી રીતે એને લખી શકાય કિલોગ્રામ ઇન્ટુ મીટરની -3 ઘાત. કિલોગ્રામ ઇન્ટુ મીટરની -3 ઘાત લખી શકાય છે. તો ચલો આ એનો શું બની ગયો? એકમ. આ પણ એકમ છે ને આ પણ. હવે અને પારિમાણિક સૂત્રમાં લખીએ. ચલો mLt સ્વરૂપે આપણે લખીએ છીએ. mLt સ્વરૂપે આપણે લખતા હોઈએ છીએ. ચલો કિલોગ્રામ. કિલોગ્રામ એટલે આપણું દળ. દળની કેટલી ઘાત? 1. તો m1. ચલો લંબાઈ છે યસ કેટલી છે? 3 ઘાત. પણ કેવી? -3 ઘાત. તો અહીંયા પણ કેવી ઘાત આવશે? -3 ઘાત. સમય આપેલો છે અહીંયા? સમય આપેલો નથી તો સમય 0. સમય 0. ક્લિયર છે? ચલો સર ટી ને નીકાળીને એમનામાં 2 લખી શકાય? યસ એ પણ લખી શકાય. તમે આને આવી રીતે પણ લખી શકો છો. m1 l ની -3 ઘાત. ચલો ટી ને ન લખીએ તો ચાલે. ચલો ત્યારબાદ આવે છે વેગ. વેગનો એકમ. વેગ એટલે શું લખાય? કે સ્થાનાંતર ભાગ્યા સમય અથવા કે અંતર ભાગ્યા સમય. સ્થાનાંતર ભાગ્યા સમય અથવા કે અંતર ભાગ્યા સમય. તો વેગ બરાબર શું લખી શકાય? અંતર ભાગ્યા સમય. અંતરને શામાં મપાય છે? તો કે મીટરમાં. અંતરનો એકમ શું છે? મીટર. સમયનો એકમ શું છે? તો કે સેકન્ડ. તો મીટર પ્રતિ સેકન્ડ. તેને આવી રીતે પણ લખી શકાય કે મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ 1. તો સેકન્ડની -1 ઘાત. મીટર ઇન્ટુ સેકન્ડની -1 ઘાત. ચલો હવે પારિમાણિક સૂત્ર સ્વરૂપે લખીએ છીએ. પારિમાણિક સૂત્ર માટે શું જોઈએ? mLt. ચલો દળની વાત કરીએ. દળ છે અહીંયા? દળ નથી તો દળ 0. લંબાઈ છે યસ લંબાઈ છે મીટર. મીટર એકમ એટલે કોનો? લંબાઈનો. તો કેટલી છે? મીટર 1 ઘાત. તો લંબાઈની કેટલી ઘાત? 1 ઘાત. t સેકન્ડ. સમય છે યસ સમયની કેટલી ઘાત છે? -1 ઘાત. તો લખીશું -1 ઘાત. તો સર શું આપણે દળને એમને મૂકી અને શું લંબાઈ અને સમયને લખી શકીએ? યસ લખી શકીએ. ચલો એ લખીએ. શું લખાશે? L1 t⁻⁻1. ક્લિયર થાય છે? બરાબર છે. ચલો હવે વાત કરીએ પ્રવેગની. તો પ્રવેગ એટલે શું થાય? પ્રવેગ એટલે શું થાય? તો કે વેગ ભાગ્યા સમય. પ્રવેગ એટલે શું લખાય? વેગ ભાગ્યા સમય. તો લખીએ પ્રવેગ બરાબર વેગ ભાગ્યા સમય. વેગનો એકમ શું છે? મીટર ઇન્ટુ સેકન્ડની -1. મીટર ઇન્ટુ સેકન્ડની -1 ઘાત. છેદમાં સમય. સમયનો એકમ સેકન્ડ. છેદ જે છે છેદ અંશમાં જાય તો શું થાય? માઇનસ ઘાત થશે. કઈ ન હોય તો 1 ઘાત તો કહેવાય. તો સેકન્ડ જે છેદમાં છે અંશમાં જાય તો શું થશે? -1 ઘાત. આવું બનશે. મીટર ઇન્ટુ સેકન્ડની -1 હતી અને બીજી -1 એટલે આવી રીતે લખાય -1. -1 તો શું લખાશે? -2 ઘાત. તો હું આવી રીતે લખી શકું કે મીટર ઇન્ટુ સેકન્ડની -2 ઘાત. મીટર ઇન્ટુ સેકન્ડની -2 ઘાત. ક્લિયર છે? બરાબર. તો ચલો એને પારિમાણિક સૂત્ર સ્વરૂપે લખીએ. તો કે mLt. દળ છે કેટલું? અહીંયા છે દળ. દળ નથી. દળ 0. ચલો લંબાઈ કેટલી છે? તો કે લંબાઈ કેટલી? 1. તો લંબાઈની 1 ઘાત. અને સમય જોઈ લઈએ કેટલો છે? તો સમયની
-2 ઘાત તો લખીએ t⁻²। તો આને આવી રીતે પણ લખી શકાય કે L1 અને t⁻²। એનું પારિમાણિક સૂત્ર થઈ ગયું। આ પણ લખી શકાય, આ પણ લખી શકાય, બંને સાચા છે। ત્યારબાદ આવીએ વેગમાન। વેગમાન પણ આગળના ધોરણમાં આપણે સમજ્યું છે। p mv, p mv ધોરણ 9 ની અંદર આવતું। p mv, p mv આ શું છે સૂત્ર? આપણે આને વેગમાન કીધા। p mv। ચલો m એટલે શું છે? દળ। તો દળનો એકમ શું લખાય? તો કે કિલોગ્રામ સર। ચલો v વેગનો એકમ શું છે? તો કે મીટર ઇન્ટુ સેકન્ડની -1 ઘાત છે ને। v શું છે વેગનો એકમ? મીટર ઇન્ટુ સેકન્ડની -1। તો લખીએ મીટર, સોરી ગુણાકારમાં છે તો ગુણાકારમાં લખીશું વેગનો એકમ શું છે? મીટર ઇન્ટુ સેકન્ડની -1 ઘાત। મીટર ઇન્ટુ સેકન્ડની -1 ઘાત। ક્લિયર છે? ચલો તો કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડની -1 ઘાત। ચલો mlt સ્વરૂપે લખીએ છીએ mlt। દળ કેટલું છે જોઈ લઈએ। દળ છે કિલોગ્રામ। યસ, દળ કેટલી? 1 ઘાત તો m ની 1 ઘાત। લંબાઈ જોઈએ, લંબાઈ કેટલી? 1 ઘાત। સમય t ની કેટલી? -1 ઘાત। ચલો તો mlt સ્વરૂપે લખાઈ લો, પારિમાણિક સૂત્ર સ્વરૂપે લખાઈ ગયું છે। ત્યારબાદ વાત કરીએ બળ। તો બળનું આપણે સૂત્ર જગ જાહેર જાણીએ છીએ। બળ એટલે શું કહીએ છીએ? father is equal to mother, F is equal to ma, F is equal to ma, F is equal to ma। ચલો F is equal to ma। m એટલે શું છે? તો કે F is equal to ma, F is equal to ma। તો m નો એટલે શું છે આપણું? તો કે મીટર। F is equal to ma સ્વરૂપે લખી શકાય છે। ચલો તો F is equal to ma સ્વરૂપે લખીએ તો m શું છે આપણું? દળ। m શું છે આપણું? દળ। તો શું લખીએ? કિલોગ્રામ ઇન્ટુ a એટલે શું છે? પ્રવેગ। a એટલે શું છે? પ્રવેગ। પ્રવેગનો એકમ શું થાય? તો પ્રવેગ આપણે લખેલ છે। પ્રવેગ શું છે? મીટર ઇન્ટુ સેકન્ડની -2 ઘાત। મીટર ઇન્ટુ સેકન્ડની -2 ઘાત। કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડની -2 ઘાત શું બન્યું? બળ બરાબર। ચલો હવે એને પારિમાણિક સૂત્ર સ્વરૂપે લખીએ છીએ। પારિમાણિક સૂત્ર સ્વરૂપે લખીએ છીએ તો કિલોગ્રામ, કિલોગ્રામ એટલે કે m1। લંબાઈ કેટલી છે? તો કે m ની લંબાઈ કેટલી છે? અહીંયા જુઓ મીટર, મીટરની કેટલી? 1 તો L1 અને t કેટલા છે? તો -2 તો m1 L1 t⁻²। m1 L1 t⁻²। ત્યારબાદ અહીંયા કાર્ય। કાર્ય પણ આગળ આપણે ભણેલા છે। કાર્યનું સૂત્ર શું છે? બળ ગુણ્યા સ્થાનાંતર। કાર્ય બરાબર, કાર્યને કઈ સંજ્ઞા વડે દર્શાવાય છે? તો કે w। કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કે fd। બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કે f * d। ચલો તો કે f બળનું સૂત્ર આપણી પાસે છે। બળનું શું છે? કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ 2। તો લખીએ બળનું લખી દઈએ છે કે કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડની -2 અને d એટલે શું છે? સ્થાનાંતર। સ્થાનાંતરને પણ શામાં મપાય? તો કે મીટરમાં મપાય। સ્થાનાંતરને પણ શામાં મપાય? મીટરમાં। તો લખીએ m। આવી રીતે છે। m કેટલી વખત છે? m ની 1 અને m ની 1। m ની કેટલી ઘાત લખાય? 2 ઘાત લખી શકાય। m ની કેટલી ઘાત લખી શકાય? તો કે 2 ઘાત લખી શકાય। તો મેં પણ લખી શકું કેટલી? m ની જગ્યાએ m નીકાળ ને m 2 ઘાત લખી દઉં ચાલે। તો આવી રીતે લખાય કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડની -2 ઘાત। તો આ શું એકમ બની ગયો? તો કે કાર્યનો એકમ બની ગયો। આ કોનો એકમ બની ગયો? કાર્યનો એકમ બની ગયો। ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? ચલો આ શું બની ગયો? કાર્યનો એકમ। કાર્યનો એકમ ક્લિયર છે? ચલો
તો કાર્યનો એકમ બની ગયો છે F into D. તો એનો એકમ શું બન્યો? કિલોગ્રામ into મીટર સ્ક્વેર into સેકન્ડની માઈનસ 2 ઘાત. કાર્યનો એકમ શું છે? આમ જોઈએ જઈએ તો જૂલ પણ છે. કાર્યનો એકમ શું છે? જૂલ પણ છે. ચલો તો કિલોગ્રામ છે. કિલોગ્રામ એટલે કે દળ. કિલોગ્રામ ની કેટલી ઘાત? 1 m1. અહીંયા લંબાઈની કેટલી ઘાત? તો કે 2. તો l2 અને સમયની કેટલી ઘાત? -2. તો t raised to -2. ચલો જૂલ લખેલ છે, સોરી અહીંયા જૂલ નહીં, કારણ કે જૂલ તો આપણો એકમ હોય, કાર્યનો એકમ કે ગતિ ઉર્જાનો શું હોય? એકમ જૂલ હોય. તો લખીએ અહીંયા હું હવે લખી દઈએ છીએ કોઈ રાશિ ગતિ ઉર્જા લખીએ છીએ, ગતિ ઉર્જા અથવા ઉર્જા લખીએ. ચલો ઉર્જા, કોઈ પણ ઉર્જા હોય, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, કોઈ પણ ઉર્જા હોય. તો ચલો ઉર્જાની વાત કરેલ છે. ઉર્જાનો એકમ શું છે? ઉર્જાનો એકમ શું છે? જૂલ. પછી કાર્યનો એકમ પણ શું આવે? જૂલ. કાર્યનો એકમ પણ શું છે? જૂલ. અને ઉર્જાનો એકમ પણ શું છે? જૂલ. અથવા ચલો કોઈ ઉદાહરણ સાથે સમજીએ. આમ તો આપણે એટલો આઈડિયા આવી જાય. જો કાર્યનો એકમ શું છે? જૂલ. તો કાર્યનો એકમ જૂલ હોય, તેનું પારિમાણિક સૂત્ર શું છે? m1l2 t raised to -2. એ જ રીતે જે ઉર્જા છે, ઉર્જાનો એકમ પણ શું છે? જૂલ. તો જૂલને પણ આપણે કઈ રીતે એનું પારિમાણિક સૂત્ર શું બનવાનું? m1l2 t raised to -2. પણ સિમ્પલી આપણે સમજવું કે ઉર્જા છે, ઉર્જાની અંદર ધારો કે લઈ લીધી આપણે ગતિ ઉર્જા. ઉર્જાની અંદર આપણે લઈએ છીએ ધારો કે ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જાનું સૂત્ર શું છે? કે k = 1/2 mv². k = 1/2 mv². આ છે અચળ. તો આને આપણે પારિમાણિક સૂત્રમાં ધ્યાનમાં લેતા હોતા નથી, કે એકમમાં ધ્યાનમાં લેતા હોતા નથી. અહીંયા ચલો 1/2 mv². m એટલે કે દળ છે, તેનો એકમ લખીએ કિલોગ્રામ. પછી અહીંયા શું છે? વેગનો વર્ગ એટલે કે મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ, એટલે મીટર સ્ક્વેર અને સેકન્ડ સ્ક્વેર. કિલોગ્રામ into મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. તો આવી રીતે છે, ક્લિયર છે? તો બંને સેમ દેખાય છે. કિલોગ્રામ into મીટર સ્ક્વેર into સેકન્ડની ઇન્વર્સ 2. એ જ રીતે અહીંયા પણ લખી શકું કિલોગ્રામ into મીટર સ્ક્વેર. લખીએ ચલો કિલોગ્રામ into મીટર સ્ક્વેર into સેકન્ડની -2 ઘાત. તો આનું પર પારિમાણિક સૂત્ર લખીએ છીએ. શું બનશે? m1l2 t raised to -2. ક્લિયર છે? આમાં કોઈ જ પ્રોબ્લેમ હોય તો બોલો, તમે કોમેન્ટમાં લખી શકો છો. ચલો ક્ષેત્રફળ, કદ, ઘનતા, વેગ, પ્રવેગ, વેગમાન, બળ, કાર્ય, ઉર્જા, આ બધાના પારિમાણિક સૂત્ર અને એકમ વિશેની આપણે માહિતી મેળવી. હવે એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ જો કોઈ બી પારિમાણિક સૂત્ર હોય તો એક છે બળ અને કાર્ય. આ બંને સૂત્ર જે છે, બળ અને કાર્યના જે પારિમાણિક સૂત્ર છે, જેમ કે બળનું પારિમાણિક સૂત્ર m1l1 t raised to -2 અને કાર્યનું પારિમાણિક સૂત્ર m1l2 t raised to -2. આ બંને પારિમાણિક સૂત્રો તમને આવડવા જોઈએ. 10 વખત લખી અને બંને પારિમાણિક સૂત્રો તૈયાર કરી દેજો. આ બંને પારિમાણિક સૂત્રો આગળ ઘણી વખત કામ આપતા હોય છે, તો આપણને આ બંને પારિમાણિક સૂત્ર આવડવા જોઈએ. ચલો તો આજના વિડીયો માટે બસ આટલા પારિમાણિક સૂત્રો આપણે સમજીએ છીએ કે રાખીએ છીએ. આગળ જે ભણવાનું છે આગળના વિડીયોમાં તમે જોજો. તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને પહોંચાડજો. બસ અસ્તુ. સ્ક્રીનશોટ લઈ શકો છો.